કે જ્યારે સમય આવે ને ત્યારે અસલી રૂપ ખુલ્લું પડતું હોય છે, બાકી તો બધું ચાલ્યું જતું હોય છે. કવિ કાલિદાસ એક મહાન પંડિત હતા, વિદ્વાન હતા. ભોજ રાજાના દરબારમાં એ રહેતા. જેમ અકબરના દરબારમાં નવરત્નો રહેતા હતા, એમ ભોજ રાજાએ ત્યાં પંડિતોને, વિદ્વાનોને, કવિઓને રાખતા. એ રાજઘરાનાની આબરૂ છે. વિદ્વાનો હોય, સંગીતકારો હોય, બધા એનાથી રાજની આબરૂ વધે છે. ક્યારે કોણ કેવા પ્રશ્નો પૂછે કઈ નક્કી નહીં. એક દિવસ એક વિદ્વાન ત્યાં આવ્યો ભોજ રાજાના દરબારમાં. આવીને કહ્યું છે કે રાજા, હું 4 પ્રકારની ભાષા બોલી શકું છું, 4 ભાષામાં ઉપદેશ આપી શકું છું, 4 ભાષામાં વાત કરી શકું છું. તમારે એ નક્કી કરવાનું છે કે મારી માતૃભાષા કઈ છે. જો તમે નક્કી કરી દો તો 1 લાખ સોના મોહર હું આપું, અને નક્કી ન કરી શકો તો 1 લાખ સોના મોહર તમારે મને આપવાની. રાજાએ વિચાર કર્યો કે હવે આ બીડું ઝડપશે કોણ? અને 4 ભાષા એવી બોલે, આમ કકડાટ, ખબર ન પડે આપણને કે વાસ્તવમાં મૂળ ભાષા આની કઈ છે. ગુજરાતી તો ગુજરાતી, હિન્દી તો હિન્દી એવી બોલી દે, ઇંગ્લિશ તો ઇંગ્લિશ એવી બોલી દે, બધી ભાષા આમ એક્ઝેક્ટ બોલી દે. પણ આ વિદ્વાન બધી ભાષા સારધાર બોલી શકતા. ગમે તે ભાષા બોલે, આમ આપણને એમ લાગે કે આ જ એની માતૃભાષા છે. આપણે ગુજરાતી બોલવું હોય તો આપણે ફટફટાટ બોલી શકીએ, પણ બીજી ભાષા ભલે હિન્દી ઉપર આપણો મહાવરો હોય, પણ ક્યાંક આમ તેમ થઈ જાય, એનાથી પકડાઈ જઈએ કે આની માતૃભાષા હિન્દી નથી. સંસ્કૃત બોલવું હોય તો ક્યાંક ફેર પડી જાય, એટલે ખ્યાલ આવી જાય. ઇંગ્લિશ બોલવા જઈએ તો ક્યાંક ફેર પડી જાય. પણ જે માતૃભાષા હોય એને આપણે કડકડાટ બોલી શકતા હોઈએ. આ 4 ભાષા કડકડાટ બોલી શકતા. લોકો નક્કી ન કરી શક્યા કે આની માતૃભાષા કઈ છે. રાજા મુંજાણા, રાજની આબરૂ જાશ. લાખ સોના મોર જાય એનો તો વાંધો નથી, પણ આબરૂ જાશ. અને ત્યાં તો આબરૂની પડી હતી. વિચાર કરે છે કે શું કરવું. પછી કાલિદાસને કહ્યું છે, ગુરુજી આપ કઈક ઉપાય કરો. તો કાલિદાસે કહ્યું મને 5 દિવસની મુદત આપો. પેલા પંડિત નથી, કઈ વાંધો નહીં, 5 દિવસમાં મને કઈ સમજી તો નથી શકવાના, ભલે મુદત આપો, એમાં શું વાંધો. 5 દિવસની મુદત આપી. 4 દિવસ તો વહી ગયા. પંડિત એમ થયું કે 1 દિવસ બાકી છે, મને કઈ નહીં સમજી શકે કે મારી માતૃભાષા કઈ છે. 5મા દિવસે પંડિતજી આમ પગથિયા ચડતા હતા દરબારના. એમાં કોઈક માણસે ઠોહો માર્યો. આમ ઉતરવા ગયા ને, આમ ચાઈને ઠોહો મારી દીધો એટલે પંડિતજી પડી ગયા છોલાણા. અને જેવા છોલાણા ગરમ થયા બરાબરના, અને ગરમ થઈને જે ગાળ્યું આપી ને મૂળ ભાષામાં આપી. કાલિદાસ ઉભા હતા ત્યાં, એને પકડી તમારી મૂળ ભાષા આ છે. પંડિતજી શરમાઈ ગયા, કાર ભારી કરી મૂળ ભાષા. એટલે જ્યારે આવો કપરો સમય આવે ત્યારે મૂળ સ્વરૂપ ખુલ્લું પડી જાય છે, સમજાય? બાકી તો સામાન્ય રીતે ચાલ્યું જ જતું હોય, પણ કાંઈક એવો પ્રસંગ બને, ક્રોધ આવી જાય ને પછી ખબર ન રહે મારે શું કરવાનું છે. એટલે વ્યાસપીઠે પણ અતિશય ત્યાગયુક્ત હશે તો ક્રાંતિ કરશે, અને એની કસોટી તો સમયે થશે.